ની અંદર એ ભગવાનનું નામ આવે આપણું મુખ પવિત્ર. હાલના વિજ્ઞાનની ટેકનોલોજીની બધી કદાચ કોલગેટો બધી કંપનીઓની લાવો ને તો તમારું મુખ પવિત્ર થાય. પરંતુ જો આપણા મુખમાં ભગવાનનું નામ આવે, પરમાત્માએ આપણા પર કેટલી કરુણા કરી, કેટલું આપણું પુણ્ય, દેવોના પુણ્ય કરતા આપણું બધાનું પુણ્ય વધારે છે કે પરમાત્માએ આ મનુષ્યનો અવતાર આપ્યો. આ મુખે જ હરિગુણ ગવાય, આ મુખે ભગવાનનું નામ, આજ મુખથી આજ મનથી પરમાત્માનું સ્મરણ થાય એવું સાધન ઉત્તમ પરમાત્માને એને સહેલાઈથી એ વનવે પકડાયો કે એ મને મળી શકે. આવો આપણને અવતાર મળ્યો. તમે ધારો તો ભગવાનનો હોય લાવો, એમ કહું. તમારી શક્તિ અપાર, એ શક્તિને જાગૃત કરવા માટે એક જ સદગુરુ સંતનું શરણ છે ને, એ શરણમાં જાય છે એને શક્તિ પ્રગટ થાય છે. એ શક્તિ એટલી આરાધના છે કે અનંત બ્રહ્માંડનો માલિક જે શબ્દમાં નથી આવતો. હમણાં સુંદર બધા સંતોએ એક પછી એક આવો મહિમા કર્યો, એનું વર્ણન એટલું સુંદર ભજનોનું આપણને અમૃતપોન કરાયું. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વની ઉપર આવો ભારતની ભૂમિમાં આપણને જન્મ મળ્યો. ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા, ધન ધન તેની માત પિતાને જેને સફળ કરી તેની. આપણને આવું રત્ન ચિંતામણી દેહ મળ્યો છે. એ ચોયથી બીજેથી ન થયો. આપણા ઉપર કરુણા, આપણા ઈશ્વર, આપણા સર્જનહાર આ બેઠો એ દેહના સદગુરુ નથી, પણ મહાપુરુષે માતા પિતા છે, પછી સદગુરુ સંતા. આ શરીર કોઈ જ્યારે મનુષ્યનું શરીર મળે ને એ સદગુરુ સંતોને મળી શકે છે. શું બીજે ચોય ને રે જે નદી જ્યારે કોઈ બી ગંગાને મળે તો એ ગંગા સ્વરૂપ થાય છે. એવું આ અવતાર તમને પરમાત્મા આપે. અને એ પરમાત્માને કદી આવની ઉપર આપવું હોય અને આ ભૂમિનો ભાર ઉતારવો હોય બાપ, આ સનાતન સત્ય પ્રગટ કરવા માટે આ સનાતન લોપ થવા જ્યારે જ્યારે થાય, સનાથી લોપ થાય છે. આ જીવ લોભી બન્યા. જે ભજન કરતા હતા એ લોભી બન્યા, જે ભજન કરતા હતા એ ક્રોધી બન્યા. જે આવા સંતો, જેને આચાર્યો, મહાપુરુષો અને જે કોઈ કીધા એવા જેવા આવા મહાન બ્રહ્મ રાક્ષસ થઈ ચૂક્યા. અને એ અવની ઉપર પરમાત્માને ફરી આ સનાતનની સ્થાપના કરવા માટે આપણી ઋષિ પરંપરાની આ ભૂમિ છે કે એ પરમાત્મા ઉતર્યો ને તારે મહાપુરુષે જેને આપનું સ્વરૂપ ઋષિ એટલે કોઈ લુગડેથી નહીં, પણ તમારું પવિત્ર જીવન છે. એ ઋષિ પરંપરાના સંસ્કાર છે. અને એ સંસ્કાર એ જો કદાચ તમે ધારો તો તમારા ખોળામાં ભગવાન કૃષ્ણજીને જેમ દેવકીજીએ જેલમાં પ્રગટ કર્યા એટલી શક્તિ આપને આપેલી છે. આ ભારતની એટલી મહાન શક્તિ છે કે જ્યારે આ વની ઉપરીઓ જ્યારે કોઈ લોપ થાય છે ધર્મનો, ત્યારે આ જ શક્તિનો સૂરો પ્રગટ થાય છે. આ જ શક્તિની અંદર દાતાર પ્રગટ થાય છે. અને આ જ ભૂમિમાં બેઠીને એ ભૂમિમાં ભગવાન પણ પ્રગટ થાય છે. એવો આજનો ઉત્તમ મહિમા આપણને મળ્યો છે સદગુરુ સંતોનો, જે અનાદિની જે મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા માટેનો જે આ ગંગા વહી રહી છે એમાં આપણને જન્મ મળ્યો. આ જન્મ સામાન્ય નહીં, જેવો તેવો નહીં. મહાપુરુષે કીધું કે બાલ્ય અવસ્થાએ દ્રવજીએ ભગવાનને તપોભૂમિમાં જઈ અને પોતે પ્રગટ પોતાના દર્શન માટે ભગવાનના આરાધના કરી. તારે વૈકુંઠ છોડીને વૈકુંઠનાથે દર્શન દીધી. આ કોઈની વાતો કરવાથી કોક 1000 ગણી ભક્તિ કરી, પણ તમે શું કરો છો?
મીરાબાઈને કરી, ધ્રુવજીએ કરી, પ્રહલાદજીએ કરી, અને એમને તો એ પ્રગટ કર્યા. અને ચોક્કસ સંતોના ગુણ ગાવા, પણ આપણી એવી રેણી આવવી જોઈએ, રેણી આપણું વર્તન એવું આવવું જોઈએ. આવો તમને જન્મ મળ્યો છે. આ જન્મે સનાતનનું મૂળ મહાપુરુષે સનાતનની પરંપરાની ભૂમિ પ્રથમ માતૃદેવો ભવ પિતૃદેવો. જે માતા પિતાની સેવા કરીને આશીર્વાદ મેળવે છે એ ચોક્કસ સનાતનનો અંશ, અને એ સનાતનનો મહાન વિસ્તાર. વિશ્વમાં જેમ સૂર્યનો પ્રકાશ હતો, અંધકારનો નાશ થાય છે, આવા સત્પુરુષો જ્યારે પરમાત્માની પ્રાપ્તિ કરીને મહાપુરુષે કીધું સનાતન ધર્મનું રક્ષણ તો ધર્મ તમારું કરે છે, પણ સનાતનની પરંપરાને વિશેષતા આજે આપણે મળ્યા. એ આપણી સંસ્કૃતિની પ્રગતિ છે, અને એ પ્રગતિ કરવા માટે પરમાત્માએ તમને આવું તન મન ધન આપી દીધું. વાતો કરવા નહીં. મહાપુરુષે કીધું કે આજે તમે કેટલું ઠલવ્યું છે. ગંગાજીની અંદર એ પૂજા કરે છે, તોય એ જઈને મહાપુરુષે ઘડો અર્પણ કરે છે. તારે આ ગંગાની આ મહિમાને ચલાવવા માટે આજે આપણી આ કોટડીની પવિત્ર ભૂમિમાં આજે આ ગંગા ઉતરી છે. જે જ્ઞાન ગંગા કહેવાય, જે જ્ઞાન ગંગાનો મહિમા છે, એ ગંગાએ એ ઉતારવા માટે તમામ સંતોની આરાધના, બધા સંતોનો સહકાર, અને આ બધો ભાર આ મારા કુટુંબીજનો, અમારા ભક્તો અને આપણી આ સનાતન ધર્મની સંસ્કૃતિમાં આવી શક્તિ સ્વરૂપ માતાઓએ આવો ભાગ લીધો છે. માટે કરીને આવા 2-3 દિવસે એટલું બધું એના મતો ઇન્દ્ર રાધા કે આઈને આનું ભજન જેવું થશે, અને કેટલી બધી સગવડ કરી દીધી. મેં કીધું ભાઈ આપણે કોઈ વખત હાથીએ જવું પડે, એ આવે ને આપણું એવું હોઈએ, પરંતુ જે એમાં કોઈ ચિંતા કરવાની નથી. છતાં એમની ફરજ અદા કરી કે કદાચ હોય મારા સંતો આવે ને તો એમને વ્યવસ્થા બરાબર ના મળે ને તો આ વિશ્વની અંદર સંતથી બીજી કોઈ વિશેષ મહાન ભૂમિ નહીં. કે એકવાર સંતનું દર્શન થાય તો આપણું જીવન ધન્ય બને. માટે આપણે સૌ પહેલા એક વસ્તુ હવે જે બોલવાની, આપણું મુખ પવિત્ર કરવાનું. આપણા મુખમાં શું લાવવાનું છે? ભગવાનનું. આપણા મુખમાં ભગવાનનું નામ સદાય માટે રહે. મહાપુરુષે કહેલું છે કે રામ નામ તું રાખ હૃદયમાં, કાજ કલ્પના આદ અંતના મધમાં બોલે તે વસ્તુ છે. હા, ભગવાને સબરીબાઈને ગુરુજીએ આજ કહ્યું કે બેટા રામ રામ કરજે, જે આવે એની સેવા. તારે ભગવાનને ચોય દર્શન કરવા ચોય ન જાઓ, પણ તારા ઘેરે ભગવાન આવશે તારી ઝૂંપડીએ. અને એ પરમાત્માનું આરાધના કરી, એ સ્મરણ કર્યું. જે મુખમાં રામનું નામ હતું એ મુખનો ભગવાને બોર ચાખ્યો છે અને ખાધો છે. જેમ માતા બાળકને એના મુખમાં પ્રસાદ, બાળક ન ચાઈ કહેતું હોય, ન ખાઈ કહેતું હોય તો ચાઈને એના મુખમાં મૂકે છે, અને એ બાળક એ પ્રસાદને આરોગે છે. એવી સંત માતા ભગવાનને જમાડે છે. આવું એવું તમને મુખ આપ્યું છે પરમાત્માએ. આ જેવી ગંધવેડા જેવી વાતો કરવા માટે નહીં આપી, આ વિષયોને વાતો કરવા માટે આ શ્રવણ નહીં આપ્યા, તમને પરમાત્માના ગુણ ગાવા માટે આપ્યા. આજે આપણે અહીંયા બેઠા છીએ તો આવા દિવ્ય ગુણો પણ એને પ્રગટ કરવા માટે તમારી પૂર્વે તૈયારી હોય તો જેસલજીએ એક પળની અંદર આખો જેમ મેરુ પર્વતના જેટલું પાપ ના હેઠ આ સંસ્કૃતિના સંસ્કારો દબાઈ ગયેલા હતા, પણ સંત મળ્યા ને તો જેમ એક મહાપુરુષે ફૂલને
એક બાજુ કરે ને તેમ સંતની દર્શન થયું અને એના વચનથી આખો પાપનો પહાડ હતો તે પડી ગયો અને પરમાત્માનું દર્શન થયું. આપણે અહીંયા આયા, આટલી બધી વાતો કરી, આપણા સંતોએ સત્સંગ કર્યો, પણ એમનું અમલ વર્તન કરવા માટે આપણી તૈયારી હોય. બાળક ભણે છે પણ મહાપુરુષે કીધેલું કે શિક્ષકની કરુણા બધા જ બાળકો ઉપર હોય છે, પણ જે બાળકની જે લક્ષણ છે એ ગુરુ પ્રત્યે હોય છે તે જ આ વસ્તુ મેળવી શકે છે, બીજા મેળવી શકતા. આવું જે જીવન મળ્યું તમને, અમને આજે આપણે ક્યાં બેઠા છીએ? આપણે સદગુરુના દરબારમાં ભારતની જે સંસ્કૃતિ ઋષિ પરંપરાની મહિમા ગંગા ચાલી